સાવધાન! ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં 7 કરોડની ડિજિટલ થાળ. હેકર્સે પાડ્યો ખેલ. જી હા, ભાવનગરમાં રવિવારની રજાનો ફાયદો ઉઠાવીને સાયબર ગઠિયાઓએ કર્યો મોટો કાંડ. કોઈ તાળું તૂટ્યું નથી, કોઈ બંદૂક નથી તણાઈ, છતાં 7 કરોડ રૂપિયા થઈ ગયા છે ગાયબ. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની એક નહીં, બે નહીં, પણ આખી 4 શાખાઓમાં સાયબર એટેક થયો. તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિત્સર શાખાના સોફ્ટવેરને હેક કરી ગઠિયાઓએ 7 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી. રવિવારના દિવસે જ્યારે બેંક બંધ હતી ત્યારે હેકર્સ આખું મેદાન મારી ગયા. આ ફ્રોડ બહાર આવતા જ ભાવનગરમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં સાવચેતીના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ બેંકની તમામ શાખાઓમાં લેવડ દેવડ અને કામકાજ સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે. હવે આ સમગ્ર પરિસ્થિતિમાં કસ્ટમર છે ને, બેંક કસ્ટમર એ ટેન્શનમાં આવી ગયા છે. ડિજિટલ યુગમાં હવે તમારા પૈસા બેંકમાં પણ કેટલા સુરક્ષિત, અહીં સવાલ ઉભો થયો છે. બેંકનું સોફ્ટવેર હેક થઈ જાય તો જવાબદાર કોણ? સાયબર ક્રાઇમની આ લૂંટ અંગે તમારું શું કહેવું છે? શું તમે માનો છો કે હવે બેંકમાં પૈસા સેફ છે કે નથી? કમેન્ટ કરીને જણાવો.